હેલો મિત્રો, તમે બધા મજામાં છો? તો મિત્રો તમે જોઈ શકો છો, અમે અમારા ઘર માટે મરચાંની વાડી કરેલી છે. તો મિત્રો મરચાંની વાડી કરતા પહેલાં અમે અહીંયા છાણિયું ખાતર નાખેલું છે, એટલે કે ઓર્ગોનિક. મિત્રો તમે જોઈ શકો છો કેટલા મરચાં લાગેલા છે. અને મિત્રો તમારે આવું બિયારણ જોતું હોય તો તમને માટી મળી રહેશે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાતરના લીધે નવા રોગો અને આપણે જોઈ રહીએ છીએ કે કેન્સરને તેવું બધું થતું હોય છે. તો મિત્રો આપણે ઓર્ગોનિક ઘર માટે, બીજાના માટે નહીં પણ ખાલી ઘર માટે આપણે વાવી શકીએ છીએ. મિત્રો તમે જોઈ શકો છો આ કોબી વાવેલી છે મિત્રો, અને આ છે ધાણા પ્યોર ઓર્ગોનિક મિત્રો, છાણિયું ખાતર નાખીને વાવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ધાણા. મિત્રો તેથી તમને આગળ બતાવીશ, આ છે મેથી, એ પણ ઓર્ગોનિક દેશી છાણિયા ખાતરથી આ બધું વાવેલું છે મિત્રો, ખાલી ઘર માટે. મિત્રો તમે જુઓ તેનો સમય પૂરો થવાથી તેમાં હાલ શીંગો લાગી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો આ મેથી. મિત્રો આ છે ઓર્ગોનિક એટલે કે છાણિયા ખાતરથી વાવેલી લીલી ડુંગળી. મિત્રો આ તમે જોઈ શકો છો છાણિયા ખાતરથી કે ડુંગળીમાં કેવો વિકાસ થયેલો છે. મિત્રો આ અમે ગવાર વાવેલો છે, તે ઉગીને હવે તૈયાર થઈ ગયો છે. એ પણ ઓર્ગોનિક છાણિયા ખાતરથી વાવેલો છે. તો મિત્રો બીજું કંઈ અમે કહેતા નથી આ વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને આપણને નુકસાન થતું હોય છે. અત્યારે નવા રોગો બધા આવે છે. તો મિત્રો બીજું કંઈ નહીં, બધામાં તમે ના વેચી શકો, તમે તમારા ઘર માટે ખાલી ઓર્ગોનિક એટલે કે દેશી ખાતરથી તમે ખેતી કરી શકો છો. મિત્રો અમે અમારા ઘર માટે ખાલી આ ડુંગળી, મેથી, ધાણા અને મરચાં, કોબી, ફુલાવર આવેલું હતું, તે હવે પતી ગયું. મિત્રો અમે અહીંયા ફરીથી રીંગણ, મરચાં, ટામેટાં એ છાણિયા ખાતરથી વાવવાના મિત્રો, તે અમે રોપા લાવશું અને વાવશું, તે તમને વિડીયોમાં બતાવશું. મિત્રો તો તમને અમારો વિડીયો કેવો લાગે છે તે અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો.